નમસ્કાર મિત્રો. મિત્રો, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એ વાત કે જે વાત અત્યારે સામે આવી રહી છે. ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ આજે વાત એટલી કે વર્તમાનમાં પણ આવા કિસ્સાઓ બની રહ્યા છે. ફરી એક વખત કિસ્સો આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને. ફરી એક વખત એક સ્વામી પર આંગળી ચીંધવામાં આવી રહી છે. ગુજરાત તક જરા પણ આની પુષ્ટિ કરતું નથી, પરંતુ જેની સાથે બન્યું છે તેની વાત લોકો સુધી પહોંચાડવી એ પણ અમારો ધર્મ છે. એ પીડિત વ્યક્તિ અમારી સાથે જોડાણા છે, એની સાથે સીધી વાત કરવા પ્રયત્ન કરીશું. આપ ગુજરાત તક સાથે વાત કરી રહ્યા છો. સૌ પ્રથમ તો એ કે જે પણ આપ કહેશો, આપની એફઆઈઆર પણ અમારી પાસે આવી છે. જે પણ આપ કહેશો એ વાત અત્યારે રેકોર્ડ થઈ રહી છે. આપ પૂરી જે કંઈ પણ વાત કહો એ પૂરી ગંભીરતાથી કહેશો એ અમને લાગી રહ્યું છે. સૌથી પહેલો સવાલ એ છે કે શું ઘટના બની છે? વિગતવાર પહેલા તો એ સમજાવી દો. આ ઘટના છે 2021ની. મૂળ જે મારી પાસે જે રેકોર્ડ થયેલ વિડીયો છે એ 2021 15મી ઓગસ્ટનો છે. આની પહેલાં જ્યારે 2020માં આ સ્વામીએ મારો નંબર કોક બીજા સ્વામી પાસેથી લીધેલ ગઢપુરમાં. હું ઉતાસણીના સમયમાં ત્યાં ગયો હતો. એ પછી ત્યાંથી હું રાજકોટ રિટર્ન આવ્યો. ત્યારે સ્વામીએ મને મેસેજ કર્યો અને મેસેજ કર્યા પછી મને એક ગ્રુપમાં પણ એડ કર્યા હતા. યુવક નામનો ગ્રુપ હતો, યુવકો નામનો. એમાં બધા છોકરાઓને એડ કરેલા હતા બીજા. ત્યાંથી મેં એમને મેસેજ કર્યો તમે કોણ અને મને ગ્રુપમાં એડ કેમ કર્યો? તો મને એમ કે હું ભંડારી સ્વામી છું, રાજકોટનો અક્ષર યોગી. તો મેં કીધું વાંધો નહીં, ઓકે. પછી મને ગ્રુપમાં એડ કેમ કર્યો એમ કરતા પછી એમણે ફોન જ ડાયરેક્ટ કર્યો, મારી જોડે વાત થઈ. તો જ્યારે વાત થઈ એ વાત થયા પછી મને બોલાવે કે તું મને મળવા આવ, મને કામ છે, એમ કરીને હું એમને મળવા માટે ગયો. તો ત્યાં એમણે મને લઈ જઈને કીધું કે આ બોક્સ મારી રૂમમાં મૂકવાનો છે. બોક્સ મેં મૂકી દીધો રૂમમાં. પછી ત્યાં મને ખુરશી ઉપર બેસાડીને એમ પોતે પોતાના બેડ ઉપર સૂઈ ગયા. અને ત્યાં સૂતા મને એમ કે પોતાનો અંગ દેખાડીને કે આ શું છે ને અને આમ કરતો આવું થાય. તો મેં કીધું સાધુને આવું શોભે નહીં, હું નીકળું છું અહીંથી, જાઉં છું, હવે મને ફોન કે મેસેજ કંઈ કરતા નહીં તમે. તો એ એમ કે જોઈ લે, પછી તું અહીંથી નીકળીશ તો તારા ઉપર ચોરીનો ઇલ્ઝામ લગાડીશ અને પછી બધા પાસેથી તને માર ખવડાવીશ. તો ધાક ધમકીથી એને મારી પાસેથી ફર્સ્ટ ટાઈમમાં હસ્તમૈથુન કરાવે અને બીજી બધી વસ્તુઓ પણ એ કરવાનું કહેતા, પણ મેં પછી બીજું કંઈ કર્યું નહીં. સમય જતાં લોકડાઉન પણ લાગી ગયો અને 2021માં માર્ચ અને એપ્રિલના મહિનામાં પણ આવી રીતના સ્વામી ચાળા કરે અને મને બોલાવે, મેસેજ કરે કે ભાઈ તું આવ, હું મંદિરે દર્શન કરવા જાઉં. તો ત્યાં મને બોલાવે કે રૂમમાં આવ કે મને સેવાની જરૂર છે, સેવામાં છોકરાની, તો તું મારી જોડે સેવામાં આવ, હું આવું કંઈ નહીં કરાવું તારી પાસે. પણ હું ગયો નહીં. આ વસ્તુની જાણ મેં મોટેરા સંતોને પણ કરી, પણ એ લોકો કે તું તો આ નવી વાત લઈને આવ્યો છે, આમ પાયા વગરની વાત છે, આ તો આ સાધુ આવું કરે નહીં, 15-20 વર્ષથી સાધુ એ આવું ન કરે સંસ્થામાં. તો તારી પાસે કંઈ પુરાવા હોય તો અમને આપ, તો અમે માનીએ, બાકી એમને એમ તો અમે નહીં માનીએ. તો પુરાવાની વાત થઈ તો મેં મારા મિત્રને વાત કરી અને એણે એવું કીધું કે જો સ્વામી આવું પુરાવાનું કહે છે તો તું પછી વિડીયો રેકોર્ડ કર કે ઓડિયો લે કે ગમે તે રીતના એમની સામે આ વસ્તુ તું જાહેર કર કે જો ખરેખરમાં આ સાધુ આવું કરે છે. તો જ્યારે જુલાઈમાં હું ફરી પાછો રાજકોટ આવ્યો હતો, હું મારા રૂમમાં જ રહેતો હતો, એટલે મંદિરથી અલગ મારી પોતાની રૂમ રાખીને હું ત્યાં. તો એ વખતે પણ હું મંદિરે તો જાતો તો એ સ્વામી મારા પાછળ પડી ગયા અને એમ કે મળવા આવ, ફોન કરીને પછી મને બોલાવ્યો. તો 15મી તારીખે પછી મેં સ્વામી પાસે ગયો અને બધી જ રીતના સ્વામીનો ફોન મારા પર આવ્યો, ઈ રેકોર્ડિંગ, અને પછી જે પણ એને કૃત્ય કર્યા છે એ મારા હિડન કેમેરામાં બધું રેકોર્ડ થયેલ છે. આ એક સ્ટિંગ ઓપરેશનની રીતના મેં આખો વિડીયો રેકોર્ડ કર્યો કે આ સાધુ કઈ હદ સુધી નીચતાઈ ઉપર આવી શકે છે અને કેવા કેવા કર્મો એ કરી શકે છે અને કરાવડાવી શકે છે. એના મગજની વિકૃતિ પણ બધી દેખાઈ આવે, એના માટે રહીને મેં આ વિડીયો રેકોર્ડ કરેલ, જેને મેં ક્યાંય પણ બીજી જગ્યાએ જાહેર કર્યો નથી, ખાલી સંસ્થાના મોટેરા સંતો પાસે જ રજૂ કર્યો હતો એ વખતે. પણ આ લોકોએ પ્રેમથી અને બધી રીતના સમજાવવાની વાત ને બીજી બધી વસ્તુઓ મને કહીને અને પોતાની પાસે બોલાવ્યો. અને ત્યાં એ લોકોએ સેટલમેન્ટની વાત કે સમાધાનની વાત કે આપણે સંસ્થા વિરુદ્ધ ન જવાય એવી બધી વાતો એ લોકોએ ત્યાં કરી. પણ મૂળ આ સાધુએ મારી જોડે આ વસ્તુ 2 વખત કરેલી છે. પહેલી વખત મારી પાસે કંઈ પુરાવા હતા નહીં
અને બીજી વખત જ્યારે આ સ્વામી આ બધું કરવા મને બોલાવ્યો તો ત્યાં જઈને મેં એમની સાથે હું એમને મળવા ગયો તો ત્યાં જઈને મેં બધી વિડીયોમાં બધું રેકોર્ડ કરી દીધું. જી આપ વધારે વાત કરો, ઘણા સવાલ પણ છે મારે પૂછવા છે, પરંતુ આ પહેલા એક ઓડિયો પણ છે, એ દર્શકો સુધી પહોંચાડીએ, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. જો અક્ષય યોગી સ્વામીને જો કંઈ પણ થયું છે ને તો હા હું તને નહીં છોડું, એ તો તું સમજી રાખ. આ ધમકી સમજુ હું છે ને મારો ખાસ નહીં, આ ધમકી સમજુ હું અને નહીં ધમકી નહીં, મિત્રતા. એને કાંઈ હું તો પણ તને- થયું નહીં, એને કાંઈ પણ થયું તો તમે મને નહીં છોડો. એમ નહીં, એટલા માટે કે તું શાંતિથી આપણે એકવાર મળીને તું એને સાંત્વના આપી દે કે ભાઈ મારા તરફ એશ્યોરન્સ આપી દે કે ભાઈ કંઈ નહીં થાય. અને અત્યારે ફોનમાં મેં એની જોડે શું વાત કરી? મેં એને ધમકી આપી? મેં કઈ વાત કરી આડી અવડી એમની જોડે? હવે કાંઈ વાંધો નહીં, જે સ્વામી, કાંઈ હોય એક વખત સ્વામી, રૂબરૂ બેસીને સ્વામી, final કરી નાખીએ અને પૂરું થઈ જાય બધું. સ્વામી 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 આપે સાંભળ્યું, ફરી એક વખત એ જ ઓડિયો સાંભળી લો, ત્યારબાદ આ મુદ્દાને લઈને પણ ચર્ચા કરવી છે અને ઘણા સવાલો પણ છે. આ વસ્તુ હું તને અક્ષય યોગી સ્વામીને જો કંઈ પણ થયું છે ને તો હા હું તને નહીં છોડું, એ તો તું સમજી રાખ. આ ધમકી સમજુ હું છે ને મારો ખાસ નહીં, આ ધમકી સમજુ હું અને નહીં ધમકી નહીં, મિત્રતા. એને કાંઈ પણ થયું નહીં, એને કાંઈ પણ થયું તો તમે મને નહીં છોડો. એમ નહીં, એટલા માટે કે તું શાંતિથી આપણે એકવાર મળીને તું એને સાંત્વના આપી દે કે ભાઈ મારા તરફ એશ્યોરન્સ આપી દે કે ભાઈ કંઈ નહીં થાય. અને અત્યારે ફોનમાં મેં એની જોડે શું વાત કરી? મેં એને ધમકી આપી? મેં કઈ વાત કરી આડી અવડી એમની જોડે? હવે કાંઈ વાંધો નહીં, જે કાંઈ સ્વામી, હોય એક વખત સ્વામી, રૂબરૂ બેસીને સ્વામી, final કરી નાખીએ અને પૂરું થઈ જાય બધું. સ્વામી 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 તો આપે સાંભળ્યું કે ઓડિયોમાં શું હતું. આપ પાસેથી જ જાણવા માંગુ છું, ઘટના શું હતી, આપના પર ફોન આવ્યો એ સમય શું હતો અને ત્યારબાદ શું વાત થઈ. આ તો ફક્ત એક ટ્રેલર છે, ફક્ત એક રેકોર્ડિંગ છે, પરંતુ આપની સાથે વાત તો હજુ પણ ઘણી વખત થઈ હશે આ મુદ્દાને લઈને. એમાં એવું હતું કે 16 તારીખે જ્યારે 16મી ઓગસ્ટ જ્યારે મેં મંદિરના કોઠારી સ્વામીને વિડીયો મોકલેલા અને બતાવ્યું કે આવી રીતના સાધુ ખરેખરમાં આવું મારી જોડે કરેલ છે, એના પ્રૂફ છે. અને જે વિડીયો છે એમાંના મેં અમુક ક્લિપ્સ આપ્યા એમને કે જો સ્વામી આવી રીતના થયું છે. તો એમણે પછી આત્મતૃપ્ત સ્વામી જે સાળંગપુરમાં ગુરુજી સંત તરીકે સેવા આપે છે એમને વાત કરી. પછી ત્યાંના લોકલ જે હરિભક્ત છે જે મંદિરમાં વહીવટ સંભાળે છે, જેમ કે ટ્રસ્ટી તરીકે ગણી લ્યો કે કોઈ પણ હરિભક્ત તરીકે, તો એ હિતેન્દ્રસિંહ જાડેજા એમનું નામ છે. તો એ હિતેન્દ્રસિંહ જાડેજા સાથે મારી વાત કરાવડાવી એ વખતે, અને એમનો ફોન આવતા મારી ઉપર કે તે આવું કર્યું સાધુ જોડે અને આમ તેમ બધી બીજી ચર્ચાઓ એને મારી સાથે કરી અને કીધું કે તું અહીંયા આવીને મને મળ અને આપણે પછી એ મીડિયેટર તરીકે એને મારી જોડે વાત કરી કે આપણે પછી આમાં કંઈક વચલો રસ્તો કાઢીએ. મેં કીધું આમાં કોઈ વચલો રસ્તો ન હોઈ શકે, આ સાધુએ મને માનસિક ત્રાસ પણ આપ્યો છે આવી રીતના અને આવું ખોટું કર્યું છે મારી સાથે, તો એની સામે મને તો ન્યાય જોઈએ છે. તમે આ સાધુને સજા આપો કાં હું પછી મારી રીતના આગળ સજા એમને કરાવડાવું. આવી વાત મારે થઈ. પણ આ કેવી રીતનો કરે છે, ફોન ઉપર મને એમ કહે કે હું સંસ્થાનું નામ બગડશે તો હું ઝેર પી લઈશ, હું મરી જઈશ. તો જ્યારે જે આ બધા કૃત્ય કરતા હતા એ વખતે એમને આ વિચાર ન આવ્યો કે હું ભગવાનના શિક્ષાપત્રીના નિયમો વિરુદ્ધનું કૃત્ય કરું છું તો ત્યારે સંસ્થાનું કે ભગવાનનું નામ બગડશે. આવું થઈ ગયા પછી ને વિડીયો રેકોર્ડ થયા પછી ને બહાર વાત આવે એ વખતે એમને બધું ખ્યાલ આવે છે, પહેલા નહોતું આવતું. અને જે તે સમયની વાત છે તો એમને મારી જોડે વાત કરીને એમ જ કીધું કે આપણે સંસ્થા વિરુદ્ધ ન જવાય, તું આટલા સમયથી સંસ્થામાં છો, તું ભગવાનની ભક્તિ પણ સારી કરે છે, તો તું આવું ના કરીશ. આપણે આમાં બેસીને કંઈક ચર્ચા કરીએ ને સાથે મળીને એમ થાય. આમ આત્મતૃપ્ત સ્વામી મને કહેતા હતા. અને હિતેન્દ્રસિંહ જાડેજા એ મને ધમકી આપે કે જો અક્ષર યોગીને કંઈ પણ થયું છે કે તું કંઈ રિપોર્ટ કરીશ કે ગમે તે કરીશ, તું બહાર પાડીશ આ વસ્તુને કોઈ પણ મીડિયા થ્રુ કે પોલીસ કે કોર્ટ થ્રુ, અને અક્ષર યોગીને જો કંઈ પણ થયું તો હું તને છોડીશ નહીં. એટલે આ ચોખ્ખી સીધી ધમકી જ છે કે હું તને નહીં છોડું. તો સાહેબ આના હિસાબે પછી હું તો ડરી ગયો, કેમ કે રાજકોટમાં મારે આમ બી કોઈ ઓળખાણ નહીં વધારે અને હું એકલો નાનો છોકરો, તો હું ક્યાં જાઉં.
એટલે પછી હું રાજકોટથી દૂર કંડારી બાજુ જઈને હું ત્યાં એક મંદિરમાં રોકાયો થોડા દિવસ. ત્યાં પણ આ લોકોએ અવારનવાર મારી ખબર કાઢવા ને લોકોને મોકલતા કે આ છોકરો ક્યાં છે. મારી પાસેથી જે કંઈ બી પ્રૂફ હોય એ બધાય પડાઈ લેવાનો આ લોકોનો પ્લાન હતો, મને કિડનેપ કરવાનો. પછી તો આ લોકોએ પ્રેમથી વાત કરીને મને રાજકોટ બોલાવ્યો પણ ખરો, અને એ વખતે મારું કિડનેપ પણ કર્યું, મને માર્યો, મારા કાનમાં ઈજા થઈ, અને પીવીસીના પાઇપથી ને પટ્ટાથી આ લોકોએ મને મારેલ છે. તો એના પણ મેં સાક્ષ્યો બધા રજૂ કર્યા જ છે કોર્ટમાં પણ, અને તમારી સમક્ષ પણ મેં આપ્યા છે ડોક્યુમેન્ટ્સમાં તમને, જે સારવાર લીધી અને બધી વસ્તુઓનો. આપે વાત કરી, પરંતુ એક વાત એ પણ છે કે સંસ્થા દ્વારા તેવું કહેવામાં આવે છે કે તમે આ પહેલા પણ કોઈને શિકાર બનાવ્યા છે હની ટ્રેપના. આ વાતમાં કેટલો દમ છે? આ વાત સાચી છે? સાહેબ, હની ટ્રેપના શિકાર બનાવ્યા હોય તો એ લોકો સામે કંઈક રજૂ તો કરવા જોઈએ ને, કે મેં કંઈક કરેલું હોય, કોકને ધમકી આપી હોય, કે એ લોકો પાસે સાક્ષ્ય હોય તો એ લોકો રજૂ કરે. કેમ કે મારી સાથે તો આ બનાવ બન્યો છે એની પહેલાની મને કોઈ ખબર નથી કે મેં કોઈની જોડે આવું કર્યું હોય. અને હું તો ત્યાં સ્ટડી કરવા માટે રહેતો હતો, અને આ બધી વસ્તુઓમાં તો મારે પડવું પણ નહોતું. ખાલી મંદિરે જાઉં, મંદિરેથી પાછો ઘરે આવતો રહું. એટલે આ વસ્તુ તદ્દન ખોટી છે કે મેં કોકના બીજાના જોડે હની ટ્રેપ કરેલ છે. અને જેમ અત્યારે હું બધાની સમક્ષ આવીને પ્રૂફ સાથે આવ્યો છું કે ભાઈ મારી જોડે આ વસ્તુ થયેલી છે, તો આ લોકો હની ટ્રેપની વાત કરે છે, તો પહેલાની જે કઈ વસ્તુ હોય એ લોકો પાસે મારા વિરુદ્ધમાં પ્રૂફ હોય તો એ લોકો પણ આવી શકે છે. મહત્વની વાત એ પણ છે કે ફરિયાદ લખાવા ગયા ત્યારે શું થયું હતું? શું કોઈ અડચણ આવી હતી ફરિયાદ ન લેવાની વાત કે એવું કઈ થયું હતું, કે પછી આપની જે આ પ્રક્રિયા હતી ફરિયાદ કરવાની એ જે પ્રકારે સરળ હોય છે મુજબ જ થયું? સાહેબ, એક વસ્તુ તો એવી હતી કે મેં પછી મારા કોન્ટેક્ટ લોકલ જે હું જેમને ઓળખતો હતો એમને મેં બધી વાત કરેલી કે મારે આવી રીતનું ઘટના બનેલી છે અને મારે એફઆઈઆર કરવાની થાય છે. તો મેં મારા જ લોકલ જે ભોપાલમાં હું રહું છું ત્યાંના એક વકીલ સાહેબ જોડે મેં વાત કરેલ કે મારે આમાં ઘટનામાં આ વસ્તુ બનેલી છે તો મારે એફઆઈઆર કરવાની છે. કેમ કે લોકલ હું ત્યાં કરીશ તો આ લોકો લેશે નહીં. અને સંસ્થાએ પહેલા જ મને ધમકી આપી દીધેલી હતી કે તું એફઆઈઆર કરવા પણ જાઓ તો તારા કરતા અમારી ઓળખાણ વધારે છે, પોલીસવાળા પણ અમારા છે, ને મંદિરમાં પણ 2-3 પોલીસવાળા એવા છે કે જે લોકો મંદિરના હરિભક્તો જ છે, તો હું એમને ઓળખતો જ હતો. તો મને ખબર જ હતી કે આવી કોઈક ન્યૂઝ ત્યાં જશે એટલે આ લોકો એફઆઈઆર ફાડશે નહીં પોલીસ તરફથી. એટલે મેં મારા લોકલ ભોપાલના એડવોકેટને વાત કરી કે આપણે 0 લેવલ ઉપર અહીંથી એફઆઈઆર નખાવીએ, જેથી કરીને ત્યાં એ લોકો મને હાઈજેક પણ ન કરી શકે જો હું ત્યાં જાઉં અને મને એમ કહે કે તમે અમને પુરાવા આપી દો, આ બધી વસ્તુ આપી દો, અમે તમારી મદદ કરશું, તમારી એફઆઈઆર પણ ફાડશું. અને ઉલટાના એ લોકો મારા વિરુદ્ધમાં જ કોઈ પગલું લઈ લે. તો એના હિસાબે હું તો એકલો જ હતો એ વખતે રાજકોટમાં, મારે સપોર્ટમાં કોઈ નહીં, ને ઘરે કોઈને ખબર નહીં, કશું જ નહીં. તો એ વખતે મેં એક એડવોકેટ સાથે વાત કરેલ કે તમે ભોપાલથી આવી રીતના મારી હેલ્પ કરજો, જેથી આપણે ગ્રાઉન્ડ ઝીરો ઉપર રિપોર્ટ કરી શકીએ અને પછી ત્યાં જે કંઈ બી થાય તો આપણને એક એફઆઈઆર નંબર મળી જાય, કેસ નંબર મળી જાય, પછી આપણો કેસ મજબૂત થાય એ રીતના. કેમ કે મોટા ભાગે પોલીસવાળા લોકો લેતા નથી કેસ ડિરેક્ટલી, એ લોકો પહેલા ક્રોસ વેરીફાઈ કરે, તો ક્રોસ વેરીફાઈ કરવાના બહાને એ લોકો સંસ્થાનો કોન્ટેક્ટ કરી લે, મારી પાસેથી બધા સાક્ષ્ય અને પ્રૂફ પુરાવા બધા પડાવી લે ત્યાં તો પછી આગળ મારા વિરોધમાં જ બધી વાત થાય. તો એટલા માટે પહેલા હું ઘરે આવ્યો અને ઘરે આવીને પછી મેં બધું એફઆઈઆર કરવાનું ને મારા એડવોકેટ સાથે વાત કરવાનું નક્કી કરેલું. તમે આ બધી જે વાત કહો છો, જ્યારે આ ઘટના બનતી હતી એ સમય દરમિયાન તમે કોઈ તમારા મિત્રને અથવા તો કોઈ પણ વ્યક્તિને આ વાત શેર કરી હતી? મારા એક મિત્રને અને 2 જણાને વાત કરેલી હતી કે જેમને કે મારી જોડે આવું બનાવ બનેલો છે, તો એ લોકોએ પણ મને આ જ સલાહ આપી હતી કે તું એક એફઆઈઆર કર, તું વકીલ કર, તું એડવોકેટ પાસે જાઓ, સલાહ લઈને આ એફઆઈઆર કર. તો શા માટે આપે આટલી રાહ જોઈ? એ સમયે શા માટે એફઆઈઆર ના કરી? એકચ્યુઅલી હું ગુજરાતથી બહાર નીકળી જ નહોતો શકતો તો એ વખતે, કેમ કે મને મારા જે મિત્રને મેં બધી વાત કરેલી તો એણે આવી રીતના જ મને કીધું કે જો અત્યારે આ લોકોની બધી રીતના તારા ઉપર નજર છે અને એ લોકોના સંતો અને હરિભક્તો પણ મને એ વખતે ગોતતા હતા, શોધવા નીકળ્યા હતા. તો જે તે સમયની વાત હતી તો હું અંડરગ્રાઉન્ડ થઈ ગયેલો હતો ડરના કારણે, કેમ કે હું એકલો જ હતો.
મારી આગળ પાછળ કોઈ નહીં, અને આ લોકો એક્સિડન્ટ કરાવી નાખે કે ગમે તે વસ્તુ થઈ શકે ખરી આજના સમયમાં. તો એ ડરના હિસાબે હું અંડરગ્રાઉન્ડ થઈને શાંતિથી રહેતો હતો. પછી જ્યારે મારી પાસે બધા જ ઓપ્શન્સ મને મળ્યા કે કરવાનું શું છે, કઈ રીતના કરવાનું છે, મેં એડવોકેટ સાથે વાત કરેલી અને પછી હું ત્યાંથી એફઆઈઆર કરવા નીકળ્યો હતો. તો આ લોકોની સાથે મારે વાત થઈ, તો મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે બેસીને વાત કરી લઈશું, પણ હું એફઆઈઆર તો કરીશ જ. તો એ વખતની વાત છે. આ લોકોએ મને રસ્તામાં ચોટીલામાંથી ઉપાડીને આ લોકો મને ડીસીપીની ઓફિસ લઈ ગયા. ત્યાંના જે પીઆઈ હતા એમને મને માર માર્યો, મારી પાસેથી ખોટા લખાણ લઈ લીધેલા, જેમાં એ લોકોએ આવી જ વાત મારા પાસેથી લખાવડાવી ખોટી કે હું આવી રીતના સમલૈંગિક છું અને બીજા જોડે મારા સંબંધો છે અને મેં સ્વામીને ઉશ્કેર્યા. તો આવું કશું થયું નથી. જો 20 મિનિટનો વિડીયો છે, સ્વામી એમ કહે છે કે હું એના રૂમમાં ગયો ને મેં એને ઉશ્કેરી કાઢ્યા અને મેં પછી એને બીજી બધી વાત કરી, તો વિડીયોમાં ઓડિયો પણ છે સાથે. અને ઓડિયોમાં એવી કોઈ વાત થઈ નથી કે જેથી મેં એને ચાડા કર્યા હોય, કે મેં એને ઉશ્કેર્યો હોય, કે મેં એને ઉત્તેજિત કર્યો હોય, કે મેં કોઈ વાત કરી હોય, કે મારે બીજા છોકરા હારે કોઈ સંબંધ છે કે કોઈના પણ સાથે. તો આ ચોખ્ખું છે કે વિડીયોમાં આવું કંઈ નથી. આ એ લોકોના તરફથી ઉપજાવી કાઢેલ વાત છે કે મેં એમને ઉશ્કેર્યો હોય. વિડીયોમાં ચોખ્ખું દેખાય છે કે હું ત્યાં બેઠો છું અને સાધુએ પોતાની રીતના પોતાના હાથે જ મને પોતાના ઉપર ખેંચીને સોવડાવ્યો છે અને સામે રહીને મારો હાથ પોતાના ગુપ્તાંગ બાજુ લઈ જાય છે અને બધું સામે રહીને એ જ કીધા કરે છે એ પ્રમાણે હું કરતો ગયો. કેમ કે મારે સ્ટિંગ ઓપરેશનની રીતના બધું જ વિડીયોમાં આવે એ વસ્તુ જોતી હતી. તો જેમ કહેતા ગયા વિરોધ વગર હું કરતો ગયો. જી દર્શકો, અમારી પણ મર્યાદા હોય છે. એ વિડીયો અમે આપને નહીં બતાવી શકીએ, પરંતુ જે પ્રમાણે કહેવામાં આવ્યું એ વિડીયો જરૂરથી અત્યારે વાયરલ છે. એક વાત એ પણ છે કે અત્યારે શું સ્થિતિ છે, કોઈ દબાણ ને મુખ્ય વાત એ છે કે તમને ફોન પણ આવતા હશે. શું સ્થિતિ શું છે? અત્યારે હાલ એવી સ્થિતિ છે કે ઘણા લોકો એમ વાત કરે કે તમે 2 વર્ષ પહેલા એફઆઈઆર કેમ ન કરીને, જે તે વખતે તમે એફઆઈઆર કેમ ના કરી, કેસ કેમ ન કર્યો. તો તે બધાને મારે જણાવવાનું કે 2 વર્ષથી મારો કેસ ચાલે જ છે અને જે તે વખતે આ ઘટના બનેલી તો મેં મારા તરફથી લીગલમાં જે કંઈ બી પગલાં હું લઈ શકતો હતો એ મેં બધાય લીધેલા જ છે. મેં એડવોકેટ સાથે પણ વાત કરેલી, મારા જે લોકલમાં હું જેમને જાણતો હતો એ લોકો સાથે પણ ચર્ચા કરી, પણ આ લોકોએ ખોટો ખંડણીનો અને લૂંટનો અને આ બધાની ધારો લગાવીને ખોટો કેસ કરીને વકીલ સાથે બધાને ઉપાડી લીધેલા અને મને પણ આ લોકોએ જેલમાં રાખ્યો. તો 3 મહિના સુધી મને પણ આ લોકોએ બેલ ન થવા દીધી, ત્યાંથી મને નીકળવા ન દીધો. એ પછી હું જ્યારે ત્યાંથી નીકળ્યો જેલમાંથી બહાર, એ પછી મેં પણ સામે કેસ કરેલ છે. જે 2 વર્ષ, જેને ટોટલ 2 વર્ષ 11/5 ને 2024ના એને ટોટલ 2 વર્ષ થઈ ગયા છે. હજુ સુધી એન્ક્વાયરીનો ઓર્ડર થયો નથી અને હું એની જ રાહ જોઈને બેઠો છું કે ક્યારેક મારા કેસમાં આ લોકો નિષ્પક્ષ તરીકે એન્ક્વાયરીના ઓર્ડર કરે, જેથી જે સત્ય હકીકત છે તે બહાર આવે. મને કોઈનો ખરાબ કરવાનો વિચાર નથી, પણ હું એમ વિચારું છું કે મારું જે સત્ય ઘટના મારી જોડે જે બનેલ છે એમાં એન્ક્વાયરીનો ઓર્ડર કોર્ટ થ્રુ થઈ જાય, જેથી કરીને આગળ મારો આ કેસ જે છે એમાં મને ન્યાય મળે. કેમ કે આ લોકોએ હની ટ્રેપ બનાવી દીધેલ છે એક સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને, જે આ લોકોના લંપટ સાધુએ કરેલ છે અને એમાં આ લોકો એને દબાવવા માટે રહીને મારા જેવા નિર્દોષ માણસને દબાવે છે પૈસા, રાજકારણ અને લાગવગના હિસાબે. અને અવારનવાર એ ફોન તો આવતા હોય અને અમુક લોકો મળે તો એ લોકો પણ એમ કે ક્યાં તું આ સંસ્થા સામે પડ્યો છે, આ સંસ્થા બીએપીએસ સંસ્થાનું કંઈ નહીં થાય, એ લોકોનું કંઈ બહાર નહીં આવે, આ લોકો પાસે રાજકારણનું બહુ પાવર છે એટલે તારું બધું કંઈ બહાર નહીં આવવા દે. તો હું ખાલી એટલું વિચારું કે જે ખોટું હોય એ બહાર આવે ને આવે જ, અને જે સાચું હોય એને કોઈ આંચ ના લાગે. તો આ લોકો જો સાચા હોય તો હું જેમ પ્રૂફ લઈને આવ્યો છું એ લોકો પણ આવી શકે છે. અને મારા પ્રૂફ જે કંઈ બી છે એ મેં કોર્ટમાં રજૂ કર્યા છે. 2 વર્ષથી ઓર્ડર નથી થતો. એનો રીઝન પણ આ છે કે આ લોકો ક્યાંક એના વગથી ત્યાં અટકાવતા હોય કે તારીખો બદલાવી નાખતા હોય, પણ એ કોર્ટની બાબત છે. હું કોર્ટને પૂરેપૂરો ભરોસો કરું છું અને કોર્ટમાં મારે પૂરેપૂરી આમ કહીએ તો ફેથ પણ છે, પણ કોઈક ને કોઈક રીતના હિસાબે આ લોકોનો પણ આમાં હાથ હોઈ શકે ખરો. એટલા માટે હું અત્યારે બધા પ્રૂફ અને બધી વસ્તુઓ એફઆઈઆરની કોપીને આ તે બધું લઈને હું ચેનલ સમક્ષ રજૂ થાઉં છું. એ સ્વામી ક્યાં છે? એ સ્વામીને ટેકો કોનો છે? અને એ સ્વામી ને અત્યારના શું બરતરફ કરવામાં આવ્યા છે સંપ્રદાયમાંથી? શું અપડેટ શું છે તેને લઈને તમારી પાસે કોઈ માહિતી? મારી પાસે બેસિક તો કોઈ માહિતી નથી, પણ સ્વામી જેમ તમે ઓડિયોમાં બધાને સંભળાવ્યા છે અત્યારે કે
આ હિતેન્દ્રસિંહ જાડેજા જે ભાઈ છે એમણે આ વાત કરેલ છે કે અક્ષર યોગીને કંઈ પણ થયું છે તો હું તને છોડીશ નહીં. તો ચોખ્ખી જ વાત છે કે એમને એનો જ ટેકો છે, એ જ એમના સપોર્ટમાં ઊભા છે અને એમણે એમ પણ કીધું છે કે હું અક્ષર યોગીને કંઈ થવા નહીં દઉં, તારું તું પછી તારી રીતના જોઈ લેજે. અને આટલી જ વાત નથી, આ લોકો ખોટા મારી પાસેથી એમ બોલાવડાવે કે તારી રિક્વાયરમેન્ટ શું છે, તને આટલા પૈસા જોઈએ ને તારી આ કરી દઈએ, તને સંસ્થા તરફથી આગળ વધારીએ ને આમ તેમ કરીને આવી લાલચો આપે અને રેકોર્ડિંગ કરીને એના હિસાબે ખોટો કેસ બનાવીને આગળ વાત વધારે. પણ આ સ્વામીને ટેકો જેનો છે એ હિતેન્દ્રસિંહ જાડેજા છે અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં જ મેં જોયેલા છે આ સ્વામીને પણ કેટલીય વખત કે એ ત્યાં મને દેખાયા છે. અને એના સિવાય 1 વર્ષથી મને બીજી કોઈ અપડેટ નથી, કેમ કે હું રાજકોટ રહેતો નથી. આ લોકોએ આવી રીતના પ્રતાડિત કરતા હોય તો પછી રાજકોટ રહેવાનો કોઈ સવાલ નથી ઉપડતો, એટલે હું પછી અહીંયા જ રહું છું મારા ઘરે ભોપાલ. આપે આપની વાત કહી ને જે કેસ ચાલી રહ્યો છે, જોઈએ કેસ ક્યાં પહોંચે છે, પરિણામ શું આવે છે, ચુકાદો શું આવે છે, અને જે વાત થઈ છે, જે ઘટના બની છે તેનું દુઃખ છે. આવનાર સમયમાં આવી ઘટનાઓ કોઈ પણ વ્યક્તિ સાથે ન બને એ તમામ રાખ્યા છે. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપે સાંભળ્યું કે શું કહ્યું. આ વાત કરવાનું, આ એક એપિસોડ બનાવવાનો કોઈ પણ જાતનો અર્થ નથી કે કોઈ પણ સંપ્રદાય કે ધર્મને અમે બદનામ કરીએ છીએ. આ વાત એક ઘટનાની છે, જે એક વ્યક્તિ સાથે થયું છે, એ ખોટું થયું છે, કેસ ચાલી રહ્યો છે, ચુકાદો આવશે. તેના પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે, કોઈ પણ જાતની પુષ્ટિ ગુજરાત તક કરતું નથી. પરંતુ અત્યારના સમયમાં જે કોઈ સ્થિતિ જોવા મળી રહી છે એ પછી સાધુ સંતો સાથે હોય કે પછી અન્ય સાથે, તેને ગુજરાત તક વખોડે છે. આ પ્રકારની સ્થિતિ ન બનવી જોઈએ. સંતોને જે માટે બેસાડવામાં આવ્યા છે, જે કામ તેમને કરવાનું છે એ કામ કરી લે તો પણ બહુ છે. જોઈએ છીએ આવનાર સમયમાં શું ચુકાદો આવે છે અને વ્યક્તિ સાચો છે તો ન્યાય મળે છે કે નહીં, આવનાર સમયમાં ખબર પડશે. ગુજરાત તક જોતા રહો. આ મુદ્દાને લઈને આપને સમાચાર પહોંચાડતા રહીશું. નમસ્કાર.